યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. આ જાડી હોટલ ને જાડી બે ભેગું હા ઓબા લઈ જાવ તો લઈ જાય આપું ના આપું એવું હા નવસારી હગા લઈ બાડી નવસારી એવડી કેરી આવડા ઓબા ઢાબા હેડો આ જોજો 200 ખાવા ઉતરી ખરી હો તો ફેમસ ફેમસ થઈ ઓવા અમે હોટલ નું નામ એવું હા ગજાનન મને તો તો 200 ખાવા ઉતરી કરે ઉતરતી હા પાડી વાત સાચી અલે આ ધાબુ ને ધાબુ હા આખા બરના કોઠો તો બરના કોઠો બધા ફેમસ છે એવું આ જોજો ગજાનન મોટા પાયલે શું કાઈ લખવામાં આવ્યું વાત સાચી એકદમ ખાવા ને એકદમ ખાવો તાળીઓ ચાટશો ખાલી હેડો અંદર હેડો રોટલી શાક ને ભાખરી બધું છે એટલે મહેમાન હા આ હોટલ તો મસ્ત બનાવી જો અલે આ હોટલ આ ઘરાગી થઈ ગઈ જોજો માલે પટી ગયો આખા એક દાડા આટલો વકરો થાય હોન એમ ના એ તો સારી ક્વોલિટી આલો તો પછી માલ વેચાવાનો જ હારી નહીં લે તો આખા ઇન્ડિયા બધા ફેમસ એ તો ફેમસ તા ને એમ થોડું થવાય એના મોબાઈલ એક હોટલ હોય નિમોનો તો પણ એ તો ચટલી કસ્તી કરી છે તા નહીં ઓનો આટલો ધંધો યાડ બતાણી રહોડ બતાડી રહોડું તમને બતાવું હેડો ખાલી મહેમાન હા આ ભાઈની હોટલ આ પહેલી આ મારો ભાઈબંધ પાક્કો એવું એમ નેનો તો નેનો એટલે હું આને લઈને જ ફરતો આખો દાડી આ તો અત્યારે સંબંધ જ કોમ આવે તને હાલ અલે પૂજ્ય કાલે કેટલું ખવડાવું તો નેનો તો એટલે હું મોટો કર્યો કે ના કર્યો તને આ તો આ ભાઈની હોટલ આવી એકબીજાને સપોર્ટ કરો ને તો જ બધું આલે યાડા ભાઈ અને મત જોતા ઈ આવા રહોડું ચેન્જ જોઈ લો તમે તાર એટલે લે હા હગાવાળું બતાય જો ભાઈ મગ મસાલા સબ્જી બરોબર 50 ટમાટર બરોબર દહીં રાઈસ પછી આ લસણની ચટણી બરોબર પછી દાળ બાટી બરોબર પછી બાજરીના રોટલા હા યાર આ શિયાળા મારા બાજરીના રોટલા અને આ સ્પેશિયલ શિયાળા માટે હલ્દી હા બરોબર હા અને હવે હલ્દી ખાવી જ પડે ભાઈ ઓલા 25 રૂપિયા મૂકા પડી અલ્યા હગા હાલ હવે કોઈ બાજરીનો રોટલો ખવડાવ ડુસીએ ખવડાવ એટલે રોધી નીકતો કોઈ નહીં ખવડાવતો હાલ કોણ તો ખવડાવ હોટલ વાળા ખવડાવે એટલું ઘણું લે તાણ હા એ તો આ હાચી હાલની વાત બધી શેક ને બેક તો ડુસીએ રોધી કોઈ ખવડાવવાની પણ હવે આ નજીક હોટલ બની જાય તમારે તો હવે સારું રોજ માટે એટલે મારો ભાઈબંધ નહીં તો વાત છોડી મેં દિલદાર એટલે તમે મહેમાન આજે બનાવો
કે કોઈ બી ઓર્ડર લેવામાં આવે તો તમે લો ખરા બધું? હા ઓર્ડર બધું લઈ આવે. હા, અને જ્યાં તમે સબ્જી બનાવી સમજો કે અમે જમવા આવ્યા કે કોઈ બી જમવા આવે હા તો તાજું બનાવીને આલો કે તાજું તાજું હા, બધું યાર. તાજું તાજું બધું તાજું બને. હા એ ખરા. આવતા પેલ ચૂલા ખાલી કોઈ કે ઓર્ડર તો તરત આમ ચૂલા હળગાઈ તો આમ કર્યો આમ તરત ને તરત તાજે તાજું બનાવી. પણ બધી રીતે છે તે એમ. આ બધી આ જો બાજરી રોટલા તાજા તાજા થઈ ગયો નજર રાખો. ચડો એટલે હા. તમારે તો બાજરી રોટલા નસીબમાં નહીં. તે તોથી હોય ડોસી તો બાયક ના રિહાઈ જતી રહી એમ. એ રિહાઈ છીએ એટલે તાન કીએ ને. અને આ ખાવામાં માપ રાખજો. એ તો સોમભાઈ તમારે માપ રાખવાનું આવે. એ ડોશી ઘણા દાડે ખવડાવી નહીં એટલે માપ રાખજો. ના આપણું મતલબ આપણે મહેમાન આયા એંગા. આવું બોલે. આ બેહો હાલ મત. આ ભાઈને જા બેહો. લો, મહેમાન તમે આગળ જાઓ. હું બોર્ડ મારી મેં ઓર્ડર કરો તમે. હા, વાંધો નહીં. ના ખેડા બાર બી બેસી જશે. ત્યાં આગળ જાઓ. જવા તું પેલા જતો હે. એવું હો. હા બે ભાઈ બે કે કર. લે, લે, લે. કાકા જેવી દુકાન હે. ખાટલાવાળી હોટલ મસ્ત હો. આ દુકાનમાં માલ એમને નહીં પડે પા. દાડા તો આટલો ગ્રાહક થી ખાલી. આ એ તો હું ના કીધું હમણો કે ક્વોલિટી આપણે વસ્તુ સારું આલો ને તો જે આપણા ગ્રાહક હોય ને તો આમ ચાહીને લઈ જાય એમ. આ તો 3 વાગે ને તો આટલા ભાઈબંધો બેઠા ઈ. હા, એ તો ખરા. હવે ઘણો કે 3 વાગે સુધી આટલું આ ધાબુ ખુલ્લું હે. ના, તો ના, મોડા તો હવા વહેલા ચાલુ થતું એ જેટલી ઘરાકી થતી છે. અને તો કોઈ જમવામાં તો જેવું ખબર જેમ આ ગળાગી રે તો બનાય જવાનું હોય. આ મોચોમ તો લાઈન લાગે લાઈન. હા એ ખરા. મહેમાન હા તો બોર્ડમાં એવું મંગાવો જોઈ લો. એટલે મહેમાન તમારું ખાવું હે? આપણે જે હોય ચાલે મહેમાન. ના ના કહો તો ખરા યાર. ના ના એમાં આપણે તો એવું નહીં કોઈ જે હોય ચાલે. પહેલા તારે આપણે જે હશે એ ચાલશે. એટલે જે હોય એટલે કોક બોલો તો ખરા તો યાર. જો હું તમને ખવડાવીએ કહી દઉં. એવું. જો દાળ બાટી હે, હા એના 80 રૂપિયા. હા પછી કઢી પરોઠા એ 80. જે શાક રોટલી હા એ 80 બરોબર. હા. અને સાસની થેલી એ 20 રૂપિયા. તો તમારે ખાવું હોય ખાલી કહો. એ તમાર મંગાર આ તો હું ભાવ કીધો બોર્ડ તમે ઓમ ફરી બેઠા હો અને તમે થોડા ભણેલા ઓછા હો એટલે હું કહી દઉં એમ. હવે અમે તો અમારું મંગાઈ દો પણ તમે એ તમે મંગાવે આપણે બધા ખાઓ. હું મંગાવું લે તારે. મહેમાન આપણે આયા કે યાર મહેમાન ને પૂછવાનું હોય. મેમો હું ખાવું એ તો યાર ભલા મોણ બોલો તો ખરા યાર. મહેમાન હા એક કામ કરો તમે દાળ બાટી મંગાવી દો આપણે તો. મંગાઈ દઈએ. 2 ટી-શર્ટ મંગાવો. અલ્યા પહેલા અમારજી ના તો બધા ગ્રાહકો હાચવવા પડી કે આ ચાલો વચ્ચે બે ડીશો મંગાઈ દે દાળ બાટી. હા વાંધો નહીં. તેમાં તેમાં લાવો. તાજી તાજી ખવડાવી. હા, તાજી, તાજી. ના વાત સાચી એમ. અને હોટલે હારી એવી. તાજી જ છે. કેમ બધું આજુબાજુ જો શેતરી હો હા વેટ જ. અને તમે તારે એક કામ કરતા હોય હા, આ તમારું કામ આ તમારા હગાની કરી છે આ હોટલ તો તમે ઉનાળામાં બાજુ બરફ કરો તો ના એડી જાય બરફનું શાક સર ઓવા બાજુમાં બરફનું શાક હું ઉનાળામાં ખોલી હાલ નામ. એ તો ઉનાળામાં જ કરાય કહેતા ને આ તો તમે ખાલી આઈડિયા આલું મેં હા ધંધો કરવો હોય ને તો આપણે એ પ્રકારે પહેલથી આયોજન કરવું ગોળો પડે. કુંડા વાંચો ને કેરીઓ મેરીઓ બધું વેચાય. હા એ ખરા તો ચાલે તમારું જ છે કે કોઈ ના ના અમારે હગાવવું છે. એવું હોય એમ ને હા તો ચાલે બધું આ નવસારી આ જમીન આ હોટલ બધું બરોબર આ મહેમાન તો કોઈ બોલતા જ નહીં. ના બોલે યાર. આપણે મોટા વાત ચાલુ હોય તો નેનો ના બોલે. થોડું બોલી કા થોડી વાતની શરમ રાખવી પડે કે વડીલોની એટલે બીજું કોઈ નહીં છોકરો સંસ્કારી લાગે તો. અમારે કેવું ખબર ને અમારા કટ્ટામાં કોઈ બી છોકરું હોય ને તો અમે જ્યારે ગઈડિયા બોલે ને ત્યારે જો કોઈ છોકરું બોલા ના સંસ્કાર આવે. એવું રાખવું જ પડે ભાઈ ગોમો જાવું છે ત્યાં લેતા જો હોટલ ઉધી લેતા જાજો
તે હોટલ ઉપર બાઈક જો મિલ્યું તમારું એટલે આ ઘેર પડી રહી છે. ઘેર હું કરો મિલી ના હશે રત્ના ઠરતા હશો તમે તો વાહ. અરે આ હેડો ઘેર ટાયર પડે છે. આ ઢાળ પડે એટલે તો તારે રિક્ષા લઈને આવ્યો એટલે હેડો તાણ. વાહ લેવડો તાર અરે કોઈ મજા આવે છે. ઓ, જોતા છે. વાહ, રે. થોડી આખી કરો, આખી. એટલે હું તો કીધું આને સીટ તો વખ કરાવો. એ તો હવે વખત કરાવજો પણ હા કોઈ નહીં આપણી આપણે જ પારકી લઈને આવ્યા ઢાઢના ઠરી એટલે તો અલ્યા બંધ કરવાની છે અરે તને ત્યાં શેડો એ નીકળી ગયો મારતો હું. હા હા તાણા આ ઢાઢના ઠરો ના એ તો કહેતા નહીં આવું કોઈ રિક્ષા બેહાડી લાવો તમોન બેમાજી ધોકા આગેવાન આ લેલાય ના શોમોને એવું કરી તારી આ બે તો આયેલે એટલે ઉઠાય ઉઠ આ તો કઈ કહેવાની નહીં આવી અરે લેલાય. અરે તમારે તમને લેલું મારવા જવાનું તું હોય તો આયા. એ તો હવા એ તો હવા લેવો મને રાતના ના હોય લે. આગેવાને હિન દાડા આગેવાનો કરી પડે દાડે બાર કોઈ રાતી બાર ખાવા આવી વાત સાચી છે. બોલો આવા આગેવાન પચોય ઘેર હાથમાં આવી એ તો કોમ હોય એટલે જાવું પડે એમ આમ 25 રૂપિયા ગીતાને બગાડવાય પડી રોજ મફતી પડો મનાજી બોલો હવે તમે દવાખાને જતા રહેતા આપણે બરોબર હું તમને ઘેર બોલાવા આવ્યો વાત સાચી પણ તમે ઘેર હતા ના ના હું દવાખાને જોતો અને આ મહેમાનોને આપણે કહી દીધું એટલે એકન જાવું તો પડે કે આપણે જાવું પડે કેમ ના જાવું પડે એટલે આમ જવાન લઈને આવી જાઉં પછી તમને ફોન કરે તમે આવી ગયા હું એ રિક્ષા લઈને આવતો ત્યાં વળી રોડ વચ્ચે આવતા હતા દ્વારા એવાનો રોડ હોય ના તો વખત લાયા તો સારું જ છે કે તો કીધું હેડો ના બેસી કીધું બાઈક કેમ કે બાઈક લઈને ના આવે રાતનું દાટભાઈ તો એટલે પેલા રિક્ષા ના મહેમાન ભાઈ વાતો પૈ કરો ને ખાવા કરો અને હું કહું ખબર તમે રહ્યા ને આમ તારે તમારે મોરબી લવાનું તો પહેલા લાવવા પડી પહેલા જ લાવવા પડી ગયા અને આ તો તમે- હેડતા જ નહીં હા એ ખરા બેજો બાકી બેજો તમે ખાઈ લો અમે બેસીએ ના એ તો ભાઈ હાથી હાથી ખાઈએ બધા એમ. ના ના પેલા તો એકો. ના ના વાંધો નહીં જો જાઓ. ત્યાં બધા હંપીને ખાવા મજા આવે ના મહેમાન એ તો બે નવરાય પણ તમે તો ખાવાનું કરો એમાં કાકો ઈ એટલે તારો કાકો હોય તો યાર ખાવાનું તો કરો કાકો એ ખાવા આવ્યો તો ખાવા ઈ હવે બોલ્યા તો ખાઈ લો બધા ખાવરો ભગવાનના પગે લાગી હા ખાઈ લો તમારું ઉતાર ખાઈ લો તમે ના ના અમે ભાઈ તો ખાવા જ ના કરતા થોડી ના વાત સાચી હવે લે લઈ જઈને વાગા ખવડાવજો તમે ખાઈ લેવો તમે બેહીરો હાલ એમ, શું હવાનું લેલું મારવાનું ભૂલી ના જોઈ એ તો લેલો બધું મારી જ ગઈ અલે લે તો ત્રણ ચાર દાડા ભેગું ના કોઈ વરાજ જો પકડી હારી જો. હાલ ડોસી નહીં ને એટલે હાલ વખો છે ખાવામાં હાલ ઘડી જાય ઓ વાહ. એ તો કેવું ભાઈ ખબર બે વાહનો હોય ને તો કકડ્યા વગર ના રોય એટલે સંસારમાં એવું જ છે ડોસી જતી તો જતી બાઈક પણ એ બાઈક નથી તમારું. લીધી. તો બાઈક તો કેવું હોય ખબર હે? હવે ડોશી ઈવન ડોશીને ભાઈએ લઈ આલ્યું હોય તો લઈ જ હોય એ તો ખબર રાખવી પડે કે આપણે પણ ઈવન એક શક જ થયું નહીં નહીં તો બે ભેગો કરે એકદમ ના, ના. મારો બેટો કમાય તો સર કમાય એમ મને સારા મહેમાન યાર ચટણી બટની રોકો ને બેઠું બેઠું લ્યો બસ ચાલુ ના એ તો નોખું હું ભાઈ ના ના ત્યાં તમારે એક નંગું કોઈ કરવું નહીં ના, ખાવા દો તમારી- પરુણા એ ખાવા દો તમને મોડું લાગતું હોય પણ કહેતા ના હોય તો પછી કીધું હોશિયાર લેતા વાહ. ના ધ્યામાં ખવા બધા ભાઈ તાળવા અમારે દેજો. તાળી આવે એટલે ભાઈ આપણા હાથેથી જ ચાલુ પેલા કરીએ બેઠું ના ખાઈ ના નકર વેર વધે. લે 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 એવું છે વાહ. એટલે મને તો આવી ખબર જ નથી તાર. મહેમાન ખોલ લ્યો ભાઈ ભાઈ. મહેમાન લાવો તમારા થાળી આ બાદ લાવો લઈને આવજો બધા લે લે ખાન બધાય ખાઈ કેટલી આપું કેજો બસ બસ લે 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 ચટણી બટની જોવા બીજું કોઈ જોઈશે હા કોઈ નહીં ચીકુ લાગે પાણી મંગાવું ના ના બરોબર છે એવો કાંઈ કહેતા રહેજો લે આ એ હો તપજો ચીડી ચીડી એક તો હેડે આજા આવી એ બધા અલ્યા સોમા હા નાટ લાવ બધા મિલ્યાનું મુઠામાં ના ના ચાલશે તો અમે ખાઈ લેવા તું તારા હાથ ધોઈને જા
તને દોત બોત છે કે કમ્પ્લીટ એ તો અમાર દોત છી બધાય તમારી કે કમ્પ્લીટ અરે અમારે કમ્પ્લીટ જ છે વળી આ જો ખાઈ રહ્યો અલે તમે વાગલી કાઢો ઉઠા માર ખબર ભાઈ કે નહીં દોત ખાઈ રહ્યો કે નહીં ખાઈ રહ્યો અલે હું તો ગમે તે ભેગું ખાઈ નહીં બેસી તું આ હું હું કહું ખબર હે? આ બચારો ફરતું ફરતું હોય તો ખવડાય તો કરું તમારે ખુશી નહીં એમ ના કોઈ પણ કહેવત. તું આગળ પાછળ જતો રહ્યો. આખા પાછળ આવું બધું જતું રહે સંસાર જ નહીં છે ખવડાય તો ધરમદાર. સોમા કેવા તમ નહીં રહ્યો તું દેવાંગરજી તું વાતો પછી ઉછી કરીને કમ હાલ બી જાય ઘેર હા ને બેટો વગર પલોટી વાળી ખા બે ખાતે શીશ્યું કે નહીં શીશ્યું અલે શિષ્યો કઈ નહીં તાળી હાલજો તાણે ખા દે કાણે તમે તાચી રહ્યો એ તાચી રહે તો તાર સાચી જ રહીએ કે આ તો તમે તાચી લો અમે ખાઈએ પછી તમે તાર મનાજી અમો જેવું હોય ખબર હે? હવે એ ભાઈ હાલ આયા એટલે એનો ઓર્ડર આવશે તાને તૈયાર થાય કે અમે આગળ આવ્યા તમે અમારે મોડી આવ્યા એટલે હા આયા તારના વાતો કરી પછી એમ થાય કે પેલા ઓમ ઓર્ડર આપું તો order આપી દીધો. પેલો ઓર્ડર આપો હા મેમો ખાવાનું કેવું છે અલે એ આવું તો કોઈ યાર તે મને ભૂખ લાગી મારે મોઢામાં પાણી આવે છે આ ભાઈ આપજો આ ભૂસ્યો દેવો એમાં ખાવાનું ટેસ્ટ સારો હો ભાઈ હોટલનો. આહા દાળ બાટી છે મસ્ત છે નિભાળ્યો કદી જેવું નામ છે ને હોટલનું ગજાનન એવું ખાવાની ક્વોલિટી એ છે. ગણપતિ ઉપરથી નોમ પાડ્યું હા અને આગેવાન હા ખા બહાર ભાડ્યું નહીં પાડ્યું આમ ખા ખા કરો અમે બાજી છીએ ને ભાડ્યું એટલે તો ભાઈ હોય આયા અમે. તાણ પર ઘેર મને લાગતું નહીં કે આવું ખાવા મળતું હોય આપડા લેલાએ તો બાજરી રોટલો જ ભાડ્યો. મોટા મોટા થઈને આગેવાનો ફરી પણ બાજુ પેલા ઘઉં રોટલા દાળ જ ગાધી હે. કોઈ દાળ હોટલમાં તો જ્યાં જ નહીં આ જો પેલા પૈસા પૈસા બી થોડા વાત કરે લેલે ખવડાવે ને કે તમે કોઈ ભાઈ ના ખવડાવે આ ખાવા બેઠા એમ નહીં બેઠા લેલે ખવડાવે ગાડે પૈસા તું આ બધો ના ગાડે ભાઈ અમે અમારા હાલ લ્યો એ તો અમારે લેલે આપશે એ તો કહેવાના જ ખાલી કે અમે આપશો ના તો હાલ દેવાના આપણે હંપીને બધા થઈને. તો આપશો જ કે ના અમે તો અમારે લઈને જાઓ શું કેવું પેમાજી અતારથી છે. અને લેલો એટલે શું રાખવા જ પડી પાન કારણ કે ડોસી અને એટલે જો જાય અલે લે લે આ કોઈ દાડા જીભ પાડ્યું છે ના ના તમે તો ઘણું પાડ્યું છે એટલે અમે તો પ્યોર બનાસ નું પાડ્યું ને તમારો બાપ દાદો રહ્યો ને એ રોજમ પેલું શું દાદા ખવડાવતો હોય તો એ મારા પૈસે ખાવા બેઠું તો પણ દાદાગીરી કરી ઉભું થાજી તું ઉભું થા કેવું ઊભું થા તો એક તો યાર બોલ બોલ કરી એક તો ઓલા બેઠ કે ના કમનો જાય ઘેર મળો ઈ મોતી એકલા ને બે હારે હા આ ઈ ચાર બાટુ લઈને એક તો યાર બોલ બોલ કરી જ જાય મેમોન, હવે તમે રહ્યા ને બધા એ ઝઘડવામાં કોઈ મજા જ નહીં. એ મજા નહીં તો યાર રહેવાનું. આ કેવું બોલે એક તો યાર ઊંધું ઊંધું ના મજા આવે એક તો યાર એટલે ભાઈ અમે કરા ખાઈ લો એનો એ શોમાં આ હમો વેડવાના રો કે અલ્યા ખાક કોરું ખા અરે તો પેલું પાટ- વેડવાના પાટ- તું બના પાટ- તેરીનું પાટ- જીવેડ એ તો ઘેરથી લેતા આવું તાણાવ તો ઘેરથી લેતા આવો પારકાની ખાવા આવ્યો ને તણી વધારે કરે આપલે નકે હમણાં પેટમાં દુખા લે ખા આ તમાકાને પડી હોય તો થોડી આખી કરજો એને નહીં કરવું પડશે ના ના, આટલી જ ઘણી થઈ ગઈ ઓ બા કે તો ના પૂછ્યો રે ઘણી થઈ લે. ગઈ આ પૂરું ખાવાનું પડે. આ એ કરાના ખાવાનું મસ્ત હતું હો. એ તો જબરું, હોય જબરું. છે. હા ગજાનંદ ઓટા લીમડી નોમ પાડી આ એ કરાવ. હવે તો વગર મફતનું પેટ પૂજા થઈ ગયું છે આ તું તો જા તું તો મફત હતો તું તો જા કેમ તમારા ગામના માણસો આવાય? આ બરાજી. અરે ખાવા પૂરતા જ હેડો, છે આપણે તાણો આપણે તો આપણો પીપળો મેળો એ તો ઈયો સાધન લઈને આયા તમે એમાં આયા હતા આપણે તો હેડતી ગાડી આ તો હેડતા હેડો તાણ તમે વાલજી હેડતો જ હેડ. પેલા રાતની બીક લાગે લે ના પણ આપણે તો કૂવો જઈએ આપણે બાઈક વાળો દોડે ને હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ